મોનોરિટા મોનોરિટા ડાન્સ જોઈને જ હું મૂવી જોવા ગઈ હતી, પણ અફસોસ. ગુજરાતી ફિલ્મ, અને એ પણ 2 કલાક અને 51 મિનિટ્સ, એટલે કે ઓલમોસ્ટ 3 કલાકની. કેડી સર, મને આ એક્સપેક્ટેશન ના હતી. કૃષ્ણદેવ યાજ્ઞિકનું નામ પડતા જ લોકો મૂવી જોવા જતા, પણ છેલ્લી 2 ફિલ્મોથી ઓડિયન્સ નાખુશ છે, જેનું એકમાત્ર કારણ જ વસ છે. વસ એક એવા લેવલની ફિલ્મ આપી દીધા પછી તમારે તમારી જ ફિલ્મનો એક રેકોર્ડ તોડવાનો રહેશે. અને જ્યારે સ્ટોરીની વાત કરું તો સ્ટોરીનો મુદ્દો એવો પણ નથી કે ફિલ્મની લેન્થ 3 કલાક સુધી વધારી રાખો. ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો નબળો છે અને ફિલ્મને એટલી લંબાવવામાં આવી છે કે ખાસ કરીને પબ્લિકને બહુ બોરિંગ કરી દીધી છે. ઘણી જગ્યાએ તો ડાયલોગ પણ નથી અને સાવ સાયલેન્ટ છે. એક વાતનો મને સંકોચ થયો છે કે ગુજરાતી ફિલ્મને ક્યારેય પણ મર્યાદા ના ઓળંગવી જોઈએ. એક બાજુ તમારા જ પ્રોડક્શનથી રિલીઝ થયેલી ફિલ્મ કસુંબો, જેને એક દીકરીએ ઓડિયન્સને એક સારું ઉદાહરણ આપ્યું હતું, જ્યારે બીજી બાજુ જોવા જાઓ ત્યારે તમારી આ ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ, જેનો મેસેજ ઓડિયન્સને ખોટો સાબિત થયો છે. અને આ જનરેશનમાં જે બાપ અને દીકરી વચ્ચેનો સંબંધ છે ને, એ સારો તો છે જ, પણ આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યો છે ને, એ કદાચ મને એવું લાગે છે નેક્સ્ટ ફોરવર્ડ બતાવ્યો છે. જ્યારે કાસ્ટિંગની વાત કરું તો હિતેન કુમાર એક પ્રાઉડ લેવા જેવી વાત છે કે જ્યારે આ ઇન્ડસ્ટ્રીને પણ આવા મહાન અભિનેતા મળેલ છે. ખૂબ જ સરસ. અને વાત જ્યારે એક પિતાના પાત્રની થાય તો 3 ક્લિપ્સ આપીશ એમને. અદ્ભુત. હવે વાત આવે છે કે ગર્લ્સના ફેવરિટ પોઈન્ટની. રવિ ગોહેલ, યાર આપણી ઇન્ડસ્ટ્રીમાં બુટલેગર પણ આટલા હેન્ડસમ હોઈ શકે? વાત અહીંયા લુકની કરતા પણ હું અભિનયની તારીફ કરીશ. લીડ તરીકે એમની પહેલી ફિલ્મ વિશાલનું કેરેક્ટર માઇન્ડ બ્લોઈંગ હતું. જાનકી બોડીવાલા, ગુજરાતનો ક્રશ, એમની પાસે આવી અપેક્ષા ના હતી. વસ અને શેતાન બાદ પણ તેમની પાસેથી ઓડિયન્સની અભિનયની એક હાઈ અપેક્ષા હતી, પણ આ ફિલ્મથી ઓડિયન્સને નાખુશ કરી દીધા છે અને એક્ટિંગ પણ ઓવર એક્ટિંગ કરી દીધી છે. એક પ્રશ્ન અમારી ઓડિયન્સને: ગુજરાતી ફિલ્મ કેવી હોવી જોઈએ? ટૂંકા કપડાં અને વેસ્ટર્ન કલ્ચર બતાવીને આકર્ષિત કરીને પૈસા પડાવવા, કે માન મર્યાદા મોભો અને જ્યારે ફેમિલી સાથે જોઈને તો પણ સંકોચ ના થાય ને અને કંઈક મેસેજ પણ મળે તેવી ફિલ્મ? વધુ તો હું નહીં કહું, પણ ફિલ્મનો બેસ્ટ પાર્ટ કહું ને તો એ છે મોનોરિટા ડાન્સ. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.